સુરત શહેરના વરિયા વિસ્તારમાં 2 વર્ષના કેદાર વેગડ નામના બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવના 6 દિવસ વીતી ગયા છે અને છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। 5/2/2025ના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને તેમાં એ બાળક પડી ગયું હતું। 24 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો અને આ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય કે એફઆઈઆરની અંદર તેના નામનો ઉલ્લેખ કરવામાં આવે અને તેઓની જવાબદારી નક્કી કરવામાં આવે। વરસાદી પાણીની જે ગટર હતી તેમાં કઈ રીતે ભૂતિયા જોડાણ થયું તે એક મોટો પ્રશ્ન છે અને તેના માટે એક એસઆઈટી કમિટીની રચના કરવામાં આવે, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે તેમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। આ બાબતે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને કેદાર વેગડ નામના બાળકના કેસમાં સરકાર પણ કંઈ જ કાચું ન કાપે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ હજી સુધી માત્ર અને માત્ર નોટિસો જ અપાઈ રહી છે, તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે તે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરીને કહેવામાં આવ્યું હતું। આ મામલે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય અને આવનારા દિવસોમાં પાછું રોડ પર ન આવવું પડે તેનું પણ તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેના વિરુદ્ધમાં આજે કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકામાં ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મારું નામ છે ભાવેશ ટાંક। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવે કે 5/2/2025ના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે અને એનું 24 કલાક બાદ એનું મૃતદેહ મળે છે। એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય, એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે, એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એનો કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું એમને પ્રતીત થાય છે। તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગડ નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાઈ છે, તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે। જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય કે આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।